લોકો સરકારી કામો કરાવવા માટે કચેરીઓના ધક્કા પર ધક્કા ખાતા હોય છે. વહેલી સવારથી લાઈનોમાં લાગી જતા હોય છે. પરંતુ હકીકત એ છે કે જે જનતાના ટેક્સના રૂપિયામાંથી હજારો લાખો રૂપિયાનો આ પગાર લે છે તે અધિકારીઓ ટાઈમ પર ઓફિસ જ નથી આવતા. આવો જ ખુલાસો સુરત જિલ્લા પંચાયતમાં થયો છે અને તે પણ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષના ઓચિંતા ચેકિંગમાં. ત્યારે કેવી રીતે સરકારી બાબુઓ કરે છે જલસા, જો આ રિપોર્ટમાં. સરકારી કામનું ટેન્ડર ભરવાનું હોય, કોઈ કાગળિયા કઢાવવાના હોય કે કોઈ ફાઇલ પાસ કરાવવાની હોય તો મહિનાઓ લાગી જાય છે. પરંતુ હકીકતમાં મહિનાઓનો સમય કેમ લાગે છે તે તમને ખબર છે? ન ખબર હોય તો આ દ્રશ્ય જુઓ, જે સુરત જિલ્લા પંચાયતના છે, જ્યાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષે અચાનક જ મીડિયા સાથે કચેરીની મુલાકાત લીધી. સમય 10:30 થી 11 વાગ્યા વચ્ચેનો હતો. કચેરીમાં પહોંચ્યા તો ખુરશીઓ ખાલી, ટેબલો પર ફાઇલોના થપ્પા પડ્યા હતા અને 1-2 કર્મચારી સિવાય ન કોઈ અધિકારી દેખાયા, ન તો કોઈ કર્મચારી. એટલે કે ઓફિસ ટાઈમ સવારે 10:30 વાગ્યાનો, પણ અધિકારીઓ અને કર્મચારીઓ ટહેલતા ટહેલતા 11 વાગ્યા પછી જ આવે. 1-2 કર્મચારીને મીડિયાએ પકડતા સવાલ પૂછ્યા તો સાંભળો શું બહાના બતાવ્યા. કેટલા વાગ્યાનો સમય છે આપનો? 10:30. કેટલા વાગ્યા ઘડિયાળમાં? શા માટે લેટ આજે અડધો કલાક? વરસાદ હતો, થોડું ઘણું નડે ને. વરસાદ એટલો બધો નથી, બધા ધક્કા ખાય છે, લોકોના પ્રશ્ન છે. એવું નથી, હું રોજ ટાઈમ પર જ આવું છું. આજે થોડું લેટ થઈ કેમ ગયું. લેટ થયું? અરે આ થોડું પ્રેગ્નન્સી વાળું છે તો ચેક કરાવવા જવાનું હતું. થોડું ચેક કરાવવા જવાનું હતું હોસ્પિટલે. તો મેડમ તમે રજા લીધી છે પહેલેથી? ના પણ એમ નહીં, હવે 11 વાગ્યા સુધી આવી જ ગયા તો પછી હા પણ હવે એ તો હવે મને તો હવે પૂછો એ વાત ખોટી ને એમ. મેડમ 11 વાગે તમે આવ્યા ને? ના એટલે ક્યાંથી આવો છો આપ? કયા એરિયાથી આવો છો? ડિંડોલીથી. ડિંડોલીથી કેટલા વાગે નીકળો છો કે અહીંયા? જો એમાં હોસ્પિટલ જવાનું હતું એટલે 9:30 વાગે નીકળી ગઈ હતી, પણ ત્યાં અપોઇન્ટમેન્ટ તમારી સાથેના જે કલીગો છે એ કેટલા વાગે આવે છે? એ પણ આવી જ જાય છે. આજે કશું જ લેટ થયું ના, એ હવે મને નહીં ખબર ને. સાંભળ્યું ને, કોઈ વરસાદનું બહાનું આપે તો કોઈ પ્રેગ્નન્સીનું, અને તે પણ કોઈ ઉપરી અધિકારીને જાણ કર્યા વગર 1 કલાક સુધી મોડા આવે. જો કે અધિકારી જ ઓફિસમાં નથી તો કર્મચારી પણ ખુદને રાજા જ ગણવાના ને. જો કે આ અંગે અમે કારોબારી અધ્યક્ષ સાથે વાત કરી તો સાંભળો તેમણે શું જણાવ્યું. આજે મેં ચાર્જ લીધા પછી આજે મને મારા જે પહેલા દિવસ છે અને આજે હું સિંચાઈ વિભાગની મુલાકાત લીધી હતી. મુલાકાત મારી ફક્ત કામગીરીની સમીક્ષા કરવા માટેની મુલાકાત હતી અને આપ જોઈ રહ્યા છો કર્મચારીઓ આવી રહ્યા છે અને જે પણ કોઈ કર્મચારીઓ સમયસર નથી આવ્યા તો એમને પણ કડક સૂચના આપવામાં આવશે અને પ્રજાની સુખાકારી માટે જે એમને જવાબદારી છે એમની જે જવાબદારી એમને પૂરેપૂરી વ્યવસ્થિત રીતે નિભાવી શકે એના માટેની સૂચના પણ આપવામાં આવશે. કારોબારી અધ્યક્ષે હજુ તો ચાર્જ સંભાળ્યો અને પહેલી જ વિઝિટમાં અધિકારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી. જોકે મોટાભાગના કર્મચારીઓ 11 વાગ્યા પછી આવતા હોવાનો અન્ય કર્મચારીઓએ ખુલાસો કર્યો છે. ત્યારે આવા અધિકારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, PTV ન્યૂઝ, સુરત.